नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में हेल्पिंग चैरिटेबल ट्रस्ट सेवा सेतु चलाते हुए महेश भाई भुआ का आज जन्मदिन होने पर योगी चौक विस्तार में रक्तदान कैंप और आंख का मोतियाबिंदु की जांच और ऑपरेशन कैंप का आयोजन किया गया था। साथ में सरकारी सहाय योजना और मार्गदर्शन कैंप का भी आयोजन किया गया था। उस दौरान डॉक्टर उर्विस लिंबासिया, डॉक्टर मिली केवड़िया, डॉक्टर प्रदीप वेकरिया और डॉक्टर चंद्रकांत घेवरिया भी सेवा में उपस्थित थे। यह कैंप का अधिक से अधिक लोगों ने लाभ उठाया। महेश भाई बुआ पिछले 7 साल से यह सेवाकीय प्रवृत्ति में है। महेश भाई बुआ सोशल मीडिया के द्वारा जरूरियतमंद परिवार और जरूरियतमंद व्यक्ति के साथ जरूरियतमंद सेवा संस्था को भी सहाय कर रहे हैं। आइए देखते हैं। મારા બર્થડેના દિવસે સવારમાં અમે વૃક્ષારોપણ કર્યું અને સાથે સાથે અમે બ્લડ કેમ્પ તેમજ આંખોના ફ્રી ઓફમાં નંબર ચેક, મોતિયાના ઓપરેશન તેમજ જન્મજાત બાળકો હોય છે એને આ હોઠ ફાટલા, તાળવા ફાટલા હોય છે તેની પ્લાસ્ટિક સર્જરી પણ અમારા ભાવિન પટેલ સાહેબ છે એના તરફથી ફ્રી ઓફમાં પ્લાસ્ટિક સર્જરી પણ કરી આપવામાં આવે છે અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે કોઈ બી આપણી ત્યાં 50 જેટલા ડોક્ટરો સેવા આપવા આવી રહ્યા છે નામચીન જે અલગ અલગ ફિલ્ડના કોઈ બી ફિલ્ડ હોય, કેન્સર છે, ફેફસા છે, મગજના સ્નાયુના ડોક્ટર છે, જનરલ સર્જન, એવા બધી જ વિભાગના ડોક્ટરો આપણી ત્યાં આવે છે। તો કોઈ અત્યારે આજે કોઈ ફિલ્ડના પેશન્ટને બતાવવાનું હોય કે તો એને અમારી ત્યાંથી ફાઇલ કાઢી અને અમે એમની હોસ્પિટલે આજે મોકલી દઈએ છીએ। ત્યાં કોઈ એમનો ચાર્જ લેતા નથી। તમને આ કેટલા વર્ષથી તમે આ પ્રવૃત્તિમાં છો? હું 7/2015 થી સેવાકીય પ્રવૃત્તિમાં ધીમે ધીમે શરૂઆત કરી હતી અને અત્યારે 8 વર્ષ જેવું થયું। તમે દર્દીઓને ઘણી હેલ્પ કરો છો, તે બાબત શું કહેવા માંગો છો તમે? હું એવા દર્દીઓને હેલ્પ કરું છું જેમની પાસે પરિવાર પાસે પૈસા નથી અને જેમને મોટી ગંભીર બીમારી આવી છે, જેમને એમની પાસે હોસ્પિટલની અંદર ખર્ચ નથી થાય એમ। 2 દિવસ પહેલાં જ એક બેન છે જેમને બેરિયાટ્રિક સર્જરી કરી છે અને જે હોસ્પિટલની અંદર દાખલ હતા અને મને સાંજે કોલ આવ્યો હતો 7 વાગે અને એમની પાસે દાખલ હતા તો રજા થઈ ગઈ હતી પણ રજા થવાના 75,000 રૂપિયા બાકી હતા। એક ટ્રસ્ટ દ્વારા એમને 1,30,000 આપવામાં આવ્યા હતા અને એમને રજા 2 દિવસ તો લેટ થઈ ગયું કારણ કે એની પાસે પૈસા નહોતા। ડોક્ટર અને હોસ્પિટલ વાળા તેમને રજા વગર પૈસા ભરે ને ત્યાં સુધી તો જવા નહોતા દેતા। ત્યારે એમની પોસ્ટ મૂકી અને તેમના પરિવાર દ્વારા આપણે પાઘડાર પરિવાર દ્વારા એમને ઘણી હેલ્પ કરવામાં અને સોશિયલ મીડિયા થ્રુ એમનું કાલે રજા થઈ ગઈ છે। અત્યારે બધી જ ફિલ્ડના ડોક્ટરો આપણી ત્યાં અવેલેબલ છે। તમને ક્યાંથી મન થયું કે આ તમે મતલબ આવી ટ્રસ્ટ ચલાવો કે પછી આવી સેવા કરો? કેટલો સમય થયો? આપણા ટ્રસ્ટના આજે 2 વર્ષ પૂરા થાય છે। આજે 3 વર્ષમાં શરૂઆત થઈ છે। થેન્ક યુ। હા, અને આપણે સેવા સેતુમાં કોઈ બી પેશન્ટ હોય છે એનું મારે સ્થાપના કરવાનું એવું હતું કે હું ગમે ત્યાં હેલ્પ બાબતે જતો ત્યારે મને ન ખબર પડતી કે આ પેશન્ટને આ રોગ છે તો કયા ડૉક્ટરને બતાવવું જોઈએ અને એને કેટલો ખર્ચો થાય એ આપણને ખ્યાલ ના હોય। ત્યારે મારી પાસે ઘણા ડૉક્ટરો હતા ત્યારે અમે એવું એક નક્કી કર્યું કે આપણા જે જરૂરિયાત લોકો છે, પેશન્ટ છે, એને પહેલા નંબર તો પ્રોપર એને સારવાર કયા ડૉક્ટર પાસે, કયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે કરવી જોઈએ તો એને જલ્દી રિકવર થાય અને એમાં કેટલો ખર્ચો થાય એ બધું હું જાણવા માટે ધીમે ધીમે મેં શરૂઆત કરી અને ત્યારે આપણે બધા ડૉક્ટરને મળી અને બધા ડૉક્ટરો દ્વારા સપોર્ટથી અત્યારે આપણી ત્યાં 50 થી 55 જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આપણી ત્યાં સેવા આપવા આવી રહ્યા છે। હું મહેશભાઈ ભુવાનો આજે જન્મદિવસ છે તો મહેશભાઈ ભુવા છે જે સરસ મજાનું જે કામ કરી રહ્યા છે, જે નિરાધાર લોકોને જે કોઈ પણ વિનામૂલ્યે ચાર્જ વિના જે સેવા કરી રહ્યા છે ને એના માટે હું આ એન્કરિંગમાં આવ્યો છું અને મહેશભાઈ ભુવા પણ ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે। જે જરૂરિયાતમંદ લોકોને ખૂબ સારી એવી સેવા પૂરી પાડી છે એ બદલ મહેશભાઈ ભુવાનો ખૂબ ખૂબ આભાર। રક્તદાન વિશે મેં અહીંયા લોકોને જાગૃતિ આપી। રક્તદાન જે લોકોએ હંમેશા કરવું જોઈએ કારણ કે જો અન્ન દેતા है दाता होता है, जो धन देता है वो धन दाता होता है, जो सबसे बड़ा दाता वही होता है जो रक्तदाता होता है। मैं લોકોને અહીંયા ખૂબ કીધું કે તમે રક્તદાન કરાવો કારણ કે રક્તદાનથી કે તમારા કોઈના લોહીના એક ટીપાથી લોકોનું જીવન બચી શકે છે। એટલા માટે લોકોને મેં ખૂબ વિનંતી કરી છે કે ભાઈ તમે રક્તદાન કરાવો જેથી
કોઈ લોકોને કોઈકની જિંદગી બચી શકે। देखते रहे N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।